સો ગાઈસ ફાઇનલી પાણીપુરી આવી ગઈ છે. સ્પાઈસી સ્પાઈસી યમી યમી. આમ કર તો શું વાત છે. સો હેલો ગાઈસ, તો રેન્ડમ દિવસ ઉપર આપણો મારો શું શેડ્યુલ હોય ચાલો દેખાડો. રેન્ડમ દિવસ ઉપર એક તો આપણે ફ્રી હોય અને દરરોજ નવું નવું કંઈક ખાવાનું મન થતું હોય. તો આજે છે ઇન્ડિયા અને ઝિમ્બાબ્વેની મેચ. તો જવાના છીએ આપણે મેચ જોવા અને એ પહેલાં આપણે થોડીક ચટાકેદાર આમ પાણીપુરી જરૂર ખાશું. તો ચલો જઈએ. મમ્મીને ડેડી લોકો નીચે આવે છે અને આપણે જઈએ પાણીપુરી ખાવા માટે. અને આ થઈ ગયા આપણી ધનનો સ્ટાર્ટ કમ્પ્લીટ. સો ગાઈસ ફાઇનલી આવી ગયા છે આપણે પાણીપુરી ખાવા માટે. પાણીપુરી ચલો. તો ગાઈસ આજનો પ્લાન આપણો ક્રિકેટ મેચ જોવાનો છે રતન માસીના એના ઘરે જઈને. એની પહેલાં આપણે આવી ગયા છે પાણીપુરી ખાવા માટે. કેમ કે તમને ખબર જ છે કોની ફરમાઈશ ઉપર આવ્યો હશો. જો આ માસૂમ છે ચહેરે ફરમાઈશ પર. અને મમ્મીને ખાવી હોય મેં તો ના પાડી હતી પણ આ લોકોને ખાવી એટલે. સો ગાઈસ ફાઇનલી પાણીપુરી આવી ગઈ છે. સ્પાઈસી સ્પાઈસી યમી યમી. યુટ્યુબ ફેમિલી વાળાને બધાને પૂરી ખવડાવો. ખમો તમે લોકો ખાલી એક મિનિટ તમે ખમી જાઓ. તમને એમ ન થાય આપણે ખોટી જગ્યાએ સબસ્ક્રાઈબ કરજો. જો જોરદાર પૂરી તમને ખવડાવું. જો જો હવે મજા આવશે. જો વાહ જોરદાર. હું મજા આવે પાણીપુરી. ઘણા ટાઈમથી આપણે રોડ ઉપર પાણીપુરી ખાવાની બંધ કરી દીધી છે. ત્યારથી બધા પાણીપુરી કેફે ખુલી ગયા ને ત્યારથી. એટલે અહીંયા હાઇજેનિક એવું હોય સારી. અને અમુક જગ્યાએ બનાવે બહુ સારી એટલે હાલે. બાકી તમારે બહુ જોરદાર પાણીપુરી ખાવી હોય તો આમાં કમેન્ટ કરજો. તમને કહીશ બેસ્ટમાં બેસ્ટ જગ્યાએ પાણીપુરી મળે ને ત્યાં હું તમને એડ્રેસ આપીશ. ઠીક છે રતન માસીના ઘરે આપણે. કેમ કેમ મમ્મી તો કાંક ના પડે છે. મમ્મીને શરમ લાગ્યો. કઈ જગ્યાએ જવાના હતા? બહાર જવાના હોય તો વહી જવી અહીંથી ને અહીંથી. કેમ કે અમે તો આવ નવરા મેચ જોવા જ આવ્યા હતા એટલે. બહાર જવાનો ક્યાં પ્લાન હતો? કેમ છે લ્યો અમે હજી પાણીપુરી ખાઈને જ આવ્યા. બોલો ખાવાની જ વાત. આ લોકો ના પાડતો તો મેં કીધું કઈ ખાવું નથી બહારનું. તો એ કે ગુરુવાર છે હું પાણીપુરી ખાઈ. હા નહીં તો આમ કરતો શું વાત છે. ખાઈ જવા ખાઈ દો. શું મળવાનું ઘણા સમય પછી. તો મિત્રો ફાઇનલ ફરી એકવાર આના બ્લોગમાં આપણે ખાવા જ આવી છીએ ગોટા તનુ કાકાના. એનું જો પ્રમોશન કરી દેવી તો હાલે. અને માસાના નામ જો હસતા જ રહેશે. લગ્ન કર્યા પછી ને કોઈ એમ નહીં હસતા જ રહેશે. જો ગમે એ થાય ખાઈ નાખવાનું. ગમે એક વસ્તુ ખાઈ નાખવાની. તો મિત્રો ફાઇનલી આવી ગયા છે અહીંયા ખાવા માટે ગોટા ને એવું બધું. પપ્પાનું ટિફિન લેવા તો પપ્પા કે આપણે ખાવું નથી. જો છે આવું નવું પપ્પાનું કામ છે. હવે એ કે ભાજી ખાવી છે તો પહેલાં એણે ન કીધું. નકર અમે હમણાં બહાર દહીં પૂરીને એવું ખાઈને આવ્યા તો બધા હારે ખા સમજો તમે. બધા આવી ગયા છે. હું ઓર્ડર આપવાનો છે બોલો ચાલો. પછી આ વિડીયો ભાઈને દેખાડી દો. 10 લીંબુ ગોટાની એક પ્લેટ બનાવો. ઓલું રતાળુ પૂરી ને એવું બધું. લીંબુ ગોટા ઓનલી. તો મિત્રો આપણે અહીંયા દઈ દીધો છે પાઉંભાજીનો ઓર્ડર અને બાજુમાં દીધો છે લીંબુ ગોટાનો ઓર્ડર. અને જો પ્રિપેરેશન થાય છે પછી આવશે મજા. જો ને ઓલા કાકા તમારે સામું જોયો જો. હા જો ના રે ના. વાવ 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 ગોટા
હવે જામશે. એવી ચુંદરડી રે માં ક્યારે લગ્ન થશે યાર? ક્યારે પૈસા કમાશો? ક્યારે લગ્ન થશે? હું કહું તમને શું લાગે આ બધું આપણે આવું ખાવ્યું છે તો આપણું ભવિષ્ય ખતરામાં નથી? તો ખાઈ પીને મોજ કરવાની હોય. ખાઈ પીને મજા કરો. જે થવાનું છે આપણે યારે થવાનું. ઓલું ખાવાના ટેન્શનમાં વધારે કાંક ઓલું થઈ જાય. તમને માસી તમને શું લાગે? હે આ ખાઈ પીને મજા કરવી છે એ આપણા માટે આમ યોગ્ય કહેવાય સારું કે પછી બધું થોડુંક થોડુંક કરતું રહેવાનું? હે પણ અત્યારે તો સૌથી વધારે મજા એમાં આવે છે. જો બહુ પ્રોપર્ટી કમાઈ તો પ્રોપર્ટીના લોસામાં કોઈક માણસ બંદૂક મારી નાખે, આત્મહત્યા કરી જાય, ક્યાંક ક્યાંક ફસાઈ જાય. બરોબર. બાકી વહેલા મોટું મૃત્યુ છે. ઓલા એની સામે સીજી લીટોનો માણસ છે ને એ આપણા તમારા રતનના માસી ઓલા એકો ઉપર વટાવી ગયા. હા એવું માણસ તો આપણને કોઈ મળ્યું જ નહીં. ઓલા ઈ પ્રમાણે સિચ્યુએશન જોઈ તો આપણે હારામ હારી છે. હજી 2 ગોટા વધારે દાબવા જોઈએ. શું કેવું તમારે? એવું તો કઈ ઉપાધિ નથી. તો ઠીક પણ આપણા છોકરાઓને થોડીક આપણા હિસાબે તકલીફ પડે ને. ઈ છે થોડું ઘણું ધીમે ધીમે લાઈફ સેટલ થતી જાય, ઇન્કમ સ્ટેબલ થતી જાય એટલે પછી ફિટનેસ ઉપર ધ્યાન જો એટલે હાલે. આમાંથી નીકળતું જવાનું. પહેલાના ગૌડા બધા ઓલું કરતા કે આવક થઈ જાય, છોકરા મોટા થઈ જાય, લગ્ન થઈ જાય પછી ભક્તિ ભાવને એની ઉપર ધ્યાન દેતા. હવે આપણે હારોહાર એની હારોહાર ફિટનેસ ઉપર ધ્યાન દેવું પડે એમ. એ એક ઓલું છે. અને મારા મમ્મી આપણા બધાને શરૂઆત કરાવશે ફિટનેસની. તો મિત્રો જમી લીધું છે? ફાટા બહુ જ બધું ખવાઈ ગયું સમજ્યા તમે? તો તમને આ દુકાન દેખાય, દુકાને જો આ આખો પટ્ટો છે, આની નીચે આખો તબેલો છે. સામેથી આ જો આ સાઈડથી રસ્તો છે અને નીચે તબેલો છે. આ બધું પ્લાય નાખીને બનાવેલું છે. જોરદાર બિઝનેસ આઈડિયા પણ લોકો પાસે એમ છે. ચલો તો જઈએ ઘરે. હાલો તે અમે પરિવારના બંધુઓ બધા છૂટા પડવી છે અહીંયાથી ચોકડીએથી. એડ માસાની ગાડીમાં બેઠો હતો. હું એમ કહું છું કે પરિવારના બધા બંધુઓ છૂટા પડવી છે હવે અહીંથી. ચાલો તો જાય મિત્રો હવે ઘરે.